વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? આપણે ગયા સેશનમાં અનુસૂચિત જનજાતિ એટલે શું અને એના લક્ષણો વિશેની વાત પૂરી કરી હતી. આજે આપણે એમાં આગળ વધશું. ભારતની આદિમ જાતિઓના વર્ગીકરણ વિશે અને એમની કલા સંસ્કૃતિ એટલે કે સાંસ્કૃતિક વૈવિધ્ય વિશેની આજના સેશનમાં આપણે વાત કરવાની થશે. તો સૌથી પહેલાં ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ આપણે જોઈએ. તો ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરવામાં આવે છે. ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ પહેલું વર્ગીકરણ, તો ભારતની અંદર ભારતના જુદા જુદા વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. તો ભૌગોલિક વિસ્તાર અનુસાર આદિમ જાતિઓનું વર્ગીકરણ 3 વિભાગની અંદર કરવામાં આવે છે. પહેલો વિભાગ ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તાર. તો ભારતના ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર ઘણા બધા આદિવાસી સમૂહો વસે છે. આપણે જોઈએ એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય. તો ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હમણાં જ એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો, હિમાચલ પ્રદેશ, ઉત્તરનો ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને ઉત્તર પૂર્વના બધા જ રાજ્યો. આપણે 9મા ધોરણમાં 7 સિસ્ટર્સ વિશે ભણી ગયા છીએ. તો એ ઉત્તર પૂર્વના 7 રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા, આ 7 રાજ્યો ઉત્તર પૂર્વના રાજ્યો 7 સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. તો આ વિસ્તારમાં ઘણા બધા આદિવાસી કુટુંબો વસવાટ કરે છે. બીજો વિભાગ મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર, એટલે કે ભારતના બરાબર વચ્ચેના ભાગના વિસ્તારો. તો એમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, આપણું ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ત્રીજો વિસ્તાર દક્ષિણ વિસ્તાર. દક્ષિણ વિસ્તારમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, અંદામાન અને નિકોબારના આ 2 કેન્દ્રશાસિત પ્રદેશો અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આપણે 3 વિસ્તારો જોયા. એમાં મધ્યવર્તી વિસ્તાર છે, એમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી વસે છે અને અહીંયા વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તારના આદિવાસીઓ કરતાં વધારે જાણીતા બન્યા છે. તો આપણે પ્રથમ વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ, એમાં 3 વિભાગ, ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તાર, મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર. હવે આપણે બીજું વર્ગીકરણ જોઈએ. તો બીજું વર્ગીકરણ વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ પાડવામાં આવે છે. ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ એમણે આદિમ જાતિના વસ્તીના પ્રમાણને આધારે 2 ભાગ પાડ્યા છે. બહુ સહેલા છે. પહેલો ભાગ છે ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, અને બીજો વિભાગ ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. તો વસ્તીની દૃષ્ટિએ ઓછી વસ્તીવાળા અને વધુ વસ્તીવાળા એવા 2 વિભાગ પાડવામાં આવે છે. ત્રીજું જોઈએ સાંસ્કૃતિક દૃષ્ટિએ. ડૉક્ટર વેરિયર એલ્વિન અને પ્રોફેસર દાસ ઉપરાંત સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દૃષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કર્યું છે. એમાં ડૉક્ટર વેરિયર એલ્વિન એમણે સાંસ્કૃતિક દૃષ્ટિએ 4 વિભાગમાં વર્ગીકરણ કર્યું છે. પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો. તો આપણે જોઈએ સૌથી પહેલાં પ્રથમ વિભાગ. તો પ્રથમ વિભાગની અંદર એમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય છે.
એટલે કે જમીનની કોઈ વ્યક્તિગત માલિકી હોતી નથી, સમૂહની જમીન હોય છે અને એમાં એ લોકો ખેતી કરતા હોય છે. એ લોકો ખૂબ જ પછાત જીવન જીવે છે. અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા પણ ડરતા હોય છે. દાખલા તરીકે બસ્તરના મુરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ જાતિના આદિવાસીઓ આ વિભાગમાં એનો સમાવેશ થાય છે. બીજો વિભાગ એવો જંગલો અને ડુંગરોમાં રહે છે, સમૂહમાં જીવન જીવે છે અને બહારના લોકો સાથે એમનો સંપર્ક ઓછો હોય છે. તો એમનો સમાવેશ સાંસ્કૃતિક દૃષ્ટિએ બીજા વિભાગમાં થાય છે. ત્રીજો વિભાગ, આ વિભાગના લોકોની સંખ્યા વિશેષ છે, એટલે કે વધારે છે. પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. એમના કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજી અને વિચલિત વર્તન તરફ પણ વળ્યા છે. તો ત્રીજા વિભાગમાં સૌથી વધારે લોકોનો સમાવેશ થાય છે. મૂળ એમની પોતાની સંસ્કૃતિમાં એ લોકો બદલાવ લાવી રહ્યા છે, ફેરફાર કરી રહ્યા છે અને પરંપરાથી ચાલી આવતી પોતાની સંસ્કૃતિ ત્યજી અને એ અન્ય સંસ્કૃતિના તત્વો તરફ વળ્યા છે. એટલે કે એમનું પોતાનું જે મૂળભૂત વર્તન છે એનાથી અલગ વર્તન, એટલે કે વિચલિત વર્તન તરફ વળ્યા છે. ચોથો વિભાગ, આ વિભાગમાં ભીલ, સરદાર અને મુરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. એવો આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ વર્ગ છે. તો ભીલ, સરદારો અને મુરિયા આ ત્રણેય જમીનદારોનો વર્ગ છે અને જમીનદાર હોવાને કારણે આર્થિક રીતે ખૂબ સદ્ધર અને સમૃદ્ધ પણ છે. તો સાંસ્કૃતિક દૃષ્ટિએ એમના 4 વિભાગ આપણે જોયા, પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો. હવે આપણે ચોથું વર્ગીકરણ જોઈએ આર્થિક દૃષ્ટિએ. કેટલાક માનવશાસ્ત્રીઓએ આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે કર્યું છે. એમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગ આ સંદર્ભમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે એવો કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિને આધારે આદિમ સમાજનું વર્ગીકરણ કર્યું છે. શિકાર કરનારા, પશુપાલન કરનારા, ખેતી કરનારા, કારખાના અને ઉદ્યોગોની અંદર કામ કરનારા. તો આર્થિક દૃષ્ટિએ આટલા વિભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પાંચમું વર્ગીકરણ આપણે જોઈએ ભાષાકીય દૃષ્ટિએ. તો ભારતની બધી જ આદિમ જાતિને ભાષાકીય દૃષ્ટિએ 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું ભાષા કુટુંબ ઓસ્ટ્રિક ભાષા કુટુંબ. તો ઓસ્ટ્રિક ભાષા કુટુંબમાં પૂર્વ ભારતના આદિવાસીઓ, જેમાં કોલ, મુંડા અને ખાસી આદિવાસી બોલીનો સમાવેશ ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબની અંદર કરવામાં આવે છે. બીજું વર્ગીકરણ ભાષાકીય દૃષ્ટિએ દ્રાવિડિયન ભાષા કુટુંબો. એમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષાઓ દ્રવિડિયન કુળની ભાષાઓ છે. તો આંધ્રપ્રદેશની અંદર વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેચુ અને ટોડા આ બધી આદિમ જાતિ સમુદાય છે એનો સમાવેશ દ્રાવિડિયન ભાષા કુટુંબની અંદર કરવામાં આવે છે. ત્રીજું ભાષાકીય દ્રષ્ટિએ સિનો તિબેટિયન ભાષા કુટુંબો. તેઓ તિબેટ, બર્મી અને સિયામી ચીનીનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ અને હિમાલયની અંદર વસતી આદિવાસીઓ આ પ્રકારની ભાષા બોલે છે. તો ભાષાકીય દ્રષ્ટિએ 3 કુટુંબ ભાષા સાથે એનું વર્ગીકરણ થાય છે. ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, દ્રાવિડિયન ભાષા કુટુંબ અને સિનો તિબેટિયન ભાષા કુટુંબ. છઠ્ઠું અને છેલ્લું વર્ગીકરણ જોઈએ જાતિ તત્વોની દૃષ્ટિએ. તો જાતિ તત્વોની અંદર એમના શારીરિક લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. શારીરિક લક્ષણોની દૃષ્ટિએ એમનું વર્ગીકરણ થાય છે. તો એ શારીરિક લક્ષણોમાં માથું, નાક,
ખોપરીનું ઘનત્વ એટલે કે માથાનો આકાર કેવો છે, એનું કદ અને રક્ત સમૂહ, આ બધા શારીરિક લક્ષણો કહેવાય. તો શારીરિક લક્ષણોને આધારે એમનું જાતિ તત્વોની દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. ભારતના ઘણા બધા વિદ્વાનો એમણે આ પ્રમાણે પણ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં શારીરિક લક્ષણમાં ત્વચા એટલે કે ચામડી અને આંખનો રંગ, એનો ચામડીનો રંગ કેવો છે, આંખનો રંગ કેવો છે, વાળની બનાવટ, રૂવાટી અને હોઠનો આકાર, આ શારીરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ આ 6 દ્રષ્ટિએ કરવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓ આપણે ફરીવાર જોઈએ તો વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ આપણે ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ જોયું, જેમાં આપણે 3 વિસ્તારો જોયા: ઉત્તર અને ઉત્તર પૂર્વનો વિસ્તાર, મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર. બીજું વર્ગીકરણ આપણે વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ જોયું, જે બ્રિજરાજ ચૌહાણે આપેલું છે. ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો અને વધુ વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. ત્રીજું વર્ગીકરણ આપણે સાંસ્કૃતિક દૃષ્ટિએ જોયું. ડૉક્ટર વેરિયર એલ્વિન એમણે આ સાંસ્કૃતિક દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે 4 વિભાગમાં: પ્રથમ વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ અને ચોથો વિભાગ. ચોથું વર્ગીકરણ આપણે આર્થિક દૃષ્ટિએ જોયું, જેમાં આદિમ જાતિના કુટુંબો, વ્યક્તિઓ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે એના આધારે વર્ગીકરણ આપણે જોયું. પાંચમું વર્ગીકરણ ભાષાકીય દૃષ્ટિએ જોયું. 3 વિભાગમાં આપણે જોયા: ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, દ્રાવિડિયન ભાષા કુટુંબ અને સિનો તિબેટિયન ભાષા કુટુંબ. અને છેલ્લું વર્ગીકરણ આપણે જાતિ તત્વોની દૃષ્ટિએ જોયું. જાતિ તત્વોમાં આપણે એમના શારીરિક લક્ષણો જોયા. તો એમના શારીરિક લક્ષણોને આધારે પણ એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આપણે અનુસૂચિત જનજાતિ એનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવાનું છે. તો આપણે અનુસૂચિત જનજાતિ વિશેની કેટલીક વિગતો અગાઉના પ્રકરણમાં ભણી ગયા છીએ. અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધો, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા અને સંગીત, દંતકથા એમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવવાનું કામ કરે છે. આપણે અહીંયા ભારતના અનુસૂચિત જનજાતિની સમૂહ છે એમની થોડીક સાંસ્કૃતિક વિવિધતાને પણ આપણે ભણવાની છે. તો આપણે એની સાંસ્કૃતિક વિવિધતા જોઈએ તો ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગોત્રચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત અને કલામાં માને છે. પ્રકૃતિના જુદા જુદા તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધાનો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ રહેલો છે. આદિવાસી સમુદાય પ્રકૃતિની ગોદમાં વસે છે અને પ્રકૃતિના તત્વો સાથે એમને વિશેષ ગાઢ સંબંધ રહેલો છે. પ્રકૃતિ પૂજા એ એમના જીવનનો ભાગ છે. પ્રકૃતિ પૂજા એ એમના જીવનનો અભિન્ન ભાગ છે. આદિવાસીઓમાં ગોત્રચિહ્નવાદ એટલે કે ટોટેમવાદ જોવા મળે છે. આપણે અગાઉ લક્ષણો જોતા હતા ત્યારે ટોટેમ વિશેની આપણે વાત કરી હતી. તો એ લોકો ગોત્ર ચિહ્નની અંદર શ્રદ્ધા ધરાવે છે. ગોત્ર ચિહ્નની આસપાસ વણાયેલી વર્તન પ્રણાલીમાંથી ટોટેમવાદ એટલે કે ગોત્ર ચિહ્નવાદ એની અંદરથી ઉદ્ભવે છે, જે આપણે આગળ લક્ષણની અંદર જોઈ ગયા છીએ. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે, જેમાં જે તે સભ્યો ગોત્રના સભ્યો સાથે કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ
રાખે છે. ટોટેમવાદ છે એની અંદર એમની સાથે ગૂઢ અને પવિત્રતાનો સંબંધ સમાજના દરેક સભ્યો છે એ રાખતા હોય છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી પણ ધરાવતા હોય છે. આપણે અગાઉ જોયું હતું કે એ લોકો કોઈ અદૃશ્ય અમાનવીય શક્તિઓની અંદર માનતા હોય છે. એ લોકોની એવી માન્યતા છે કે આવી અદૃશ્ય અમાનવીય શક્તિ એમના જીવનને અસર કરે છે. એટલે આ માન્યતા ટોટેમ સાથે જોડાયેલી છે. એના સભ્યો ટોટેમ પ્રત્યે આદર ધરાવે છે, શ્રદ્ધા ધરાવે છે, એમાં ભક્તિ ધરાવે છે. એ ઉપરાંત ભયની લાગણી પણ એ ધરાવતા હોય છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ એ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસાઓ છે. એના સમાજમાં ધર્મ અને જાદુ એનું વિશેષ મહત્ત્વ એની અંદર જોવા મળે છે અને એ લોકો ધર્મ અને જાદુ વિશેનું જ્ઞાન પણ ધરાવતા હોય છે. જાદુની અંદર આપણે વાત કરીએ તો જાદુમાં એ લોકો મંત્ર તંત્રનો ઉપયોગ કરતા હોય છે. 2 પ્રકારના જાદુમાં એ લોકો વિશ્વાસ ધરાવે છે. એટલે કે જાદુના 2 પ્રકારો પડે છે: સફેદ જાદુ અને કાળો જાદુ. સફેદ જાદુ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, એટલે કે એ હકારાત્મક પાસાનો નિર્દેશ કરે છે. જ્યારે કાળો જાદુ એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલો હોય છે. આપણે અગાઉ જોઈ ગયા હતા કે એ લોકો અંધશ્રદ્ધામાં ખૂબ માને છે. તો કાળો જાદુ તંત્ર વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. એ લોકો એવી માન્યતા ધરાવે છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિઓ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. અલૌકિક શક્તિઓ એ જેને આપણે વિજ્ઞાનની ભાષામાં સમજાવી શકતા નથી. અલૌકિક, આ લોકની નથી એવી શક્તિઓ, એના ઉપર આધિપત્ય, એના ઉપર કાબુ ધરાવી શકાય છે એવું એ લોકો માનતા હોય છે. આ એમની જાદુ પ્રત્યેની માન્યતા છે. પરીક્ષામાં ઘણી વખત આ જાદુ સંદર્ભમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જાદુના પ્રકારો જણાવો. હવે આપણે એની કલા વિશેની વાત કરીએ તો આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે પણ સંકળાયેલા છે. એમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલું છે. એમની કલામાં સૌંદર્ય ભાવ પણ છે અને સાથે સંવેગો પણ છે. સંવેગો એટલે આવેગો, જુદી જુદી લાગણીઓ, એની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલું છે. એમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા પણ સંકળાયેલી છે. એટલે કે એ લોકોના જે વિચારો છે, મૂલ્યો છે, ધર્મની પરંપરાઓ છે, એ બધાની સાથે ઉપયોગિતાનું તત્વ પણ એની અંદર જોવા મળે છે. દાખલા તરીકે એ લોકો કલાત્મક કાસ્કી બનાવે છે, વાંસની ટોપલી બનાવે છે. તો એમાં કલા પણ છે અને એની ઉપયોગિતા પણ છે. એટલે એમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા આ બધું જ ઉપયોગિતા સાથે પણ સંકળાયેલું છે. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરની અંદર પણ આપણને જોવા મળે છે. ડૉક્ટર વેરિયર એલ્વિન જણાવે છે એ પ્રમાણે ભારતીય આદિમ જાતિની કલામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. તેઓ મૂર્તિકળા અને ચિત્રકળા બંનેનો સમાવેશ એમાં કરે છે. આદિવાસી લોકો એમના ઘરની દિવાલો, ઓજારો, આભૂષણો આ બધામાં એ કલા વ્યક્ત થતી જોવા મળે છે. આદિવાસીઓ તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલોને સુશોભિત કરવાનું કામ કરે છે. એની કલા છે એ ભીંતચિત્રની અંદર આપણને જોવા મળે છે. આપણે અગાઉ આદિવાસી કલા વિશેની વાત કરતા હતા ત્યારે આપણે રાઠવાઓનું પિઠોરાના ચિત્ર વિશેની આપણે વાત કરી હતી. તો
આપણે જોયું હતું કે રાઠવા લોકો ઘરની દિવાલ પર જે ચિત્રે છે એ દેવનો પીઠોરો તરીકે ઓળખાય છે. આ ચિત્ર બનાવતા પહેલાં ખાસ રિવાજો પ્રક્રિયાઓમાંથી પસાર થવામાં આવે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે 7 જેટલી કુંવારી કન્યાઓ છે એ દિવાલ ઉપર પહેલાં લીપણ કરે, ઉપવાસ કરવામાં આવે, નાચગાન સંગીત સાથે જલસો ગોઠવાય અને દેવનો પીઠોરો ચિતરાતો હોય છે. એ જ રીતે મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિ દેવને અર્પણ કરે છે. આ દેવને અર્પણ કરવાની વાત છે એ બલિ ચડાવવા સાથે સંકળાયેલી વાત છે, પણ પ્રતીકના સ્વરૂપે છે. હાથી, ઘોડા અને મનુષ્યની મૂર્તિઓ એ દેવને અર્પણ કરતા હોય છે. સંથાલ લોકો લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. કન્યા વિદાય થાય ત્યારે એમને ડોલીમાં બેસાડી અને કન્યા વિદાય કરવામાં આવે છે. તો સંથાલ લોકોમાં ડોલીને શણગારવાનું ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્યતંત્રનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમના સંગીત અને નૃત્યની અંદર તાલ હોય, સૂર હોય અને જુદા જુદા વાદ્યોનો ઉપયોગ થાય. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એના સંગીત અને નૃત્યમાં જોવા મળે છે. એમના વાજિંત્રો ઇલેક્ટ્રોનિક નથી હોતા, પણ ફૂંક મારવાઈ, હવા ભરવી, થાપ આપવી એનાથી એ વાગે છે. આદિવાસીઓના વાજિંત્રો સંગીતના સાધનો જોઈએ તો એમાં સારંગી, વાંસળી, તૂર, તંબૂર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ આ બધાનો સમાવેશ એમના સંગીતના સાધનોમાં થાય છે. લગ્ન, ધાર્મિક પ્રસંગ હોય, તહેવારો, ઉત્સવો હોય, આ બધામાં એ લોકો નૃત્ય કરે છે. ઘણીવાર રાજા, શિકારી, પશુ એના મોહરાનો ઉપયોગ કરે. મોઢા ઉપર આવા મોહરા પહેરે. પશુના મોહરા હોય, શિકારીનું મોહરું, રાજાનું મોહરું, અને એ લોકો સમૂહમાં નૃત્ય કરતા હોય છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. એમની ભાષા શૈલી, લોકકથા પણ એની સાથે વણાયેલી જોવા મળે છે. તો આજના સેશનમાં આપણે આ 2 મુદ્દાઓ સ્પષ્ટ કર્યા: ભારતની આદિમ જાતિનું વર્ગીકરણ અને અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય. હવે પછીના સેશનમાં આપણે આ પ્રકરણનો 3જો ભાગ, અનુસૂચિત જનજાતિ વિશેની વાત આપણે પૂરી કરી, અનુસૂચિત જનજાતિ વિશેની વાત આપણે પૂર્ણ કરી, અને હવે આપણે 3જો વર્ગ, અન્ય પછાત વર્ગો, અધર બેકવર્ડ ક્લાસ, ઓબીસી વિશેની આપણે વાત કરશું. અને કઈ રીતે એ નક્કી થાય, ઓબીસી વર્ગ, એનો અમલ કેવી રીતે થયો, આપણા ગુજરાતમાં પછાત વર્ગોની શું સ્થિતિ છે, અને ત્યાર પછી આ ત્રણેય માટેના કલ્યાણકારી કાર્યક્રમો, તો એના વિશે આપણે આગળના સેશનમાં વાત કરશું. આ 2 મુદ્દાઓ જોયા, એનું હોમવર્ક પણ આપણે આમાં સાથે આપીએ છીએ. હોમવર્કમાં તમારે 1-2 વાક્યના પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન લખવાની જરૂર નથી, તમે પ્રશ્નનો ક્રમ બોલી અને સીધા જ જવાબો તમે આપી શકો છો. બધા જ જવાબો ટૂંકમાં છે. તો પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન: ભારતની આદિમ જાતિઓને કુલ કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? બીજો પ્રશ્ન: સાંસ્કૃતિક દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોણે કર્યું છે? ત્રીજો પ્રશ્ન: ભાષાકીય દ્રષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કયા કયા વિભાગમાં થાય છે? ચોથો પ્રશ્ન: જાતિ તત્વોની દ્રષ્ટિએ કયા કયા શારીરિક લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે? પાંચમો પ્રશ્ન: આદિમ જાતિઓ પ્રકૃતિના કયા કયા તત્વો સાથે ગાઢ સંબંધ ધરાવે છે? છઠ્ઠો પ્રશ્ન: કયા 2 તત્વો આદિમ સમુદાયના સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસાઓ છે? સાતમો પ્રશ્ન:
જાદુના પ્રકારો જણાવો. 8મો પ્રશ્ન, ટોટેમ પ્રત્યે આદિમ જાતિ કેવી લાગણી ધરાવે છે? 9મો પ્રશ્ન, રાઠવા લોકોનું કયું ચિત્ર જાણીતું છે? અને છેલ્લો 10મો પ્રશ્ન, આદિમ જાતિઓ સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે?